તો બાપુ થોડુંક અમારા દર્શકોને વધારે ડિટેલમાં હનુમાનજીનો જે આપને સાક્ષાત્કાર કે જે અનુભવ થયો છે એ આપ ઊંડાણમાં અમને વાત કરો તો અમારા શ્રોતાઓને એનો લાભ મળશે. હનુમાનજીની ભક્તિ એટલી અતિ પવિત્ર છે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા પછી હનુમાનજી એકદમ શાંત વાતાવરણમાં હનુમાનજીનો મંત્ર ઉચ્ચાર, ઓમ સુખમ કરો હનુમંતમ તત્વયોગ શુદ્ધિકરણ આત્મવિલોપન તત્વ ધ્યાન મંત્ર સિદ્ધમ હનુમંતમ નમો નમસ્તુતે. એક એક મંત્રથી જે હનુમાનજીના મંત્રો છે, એક એક મંત્રોથી આપણને એવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એનો સાક્ષી હું છું. બીજાને કદાચ અહેસાસ થતો હોય કે ન થતો હોય, મને જે થયો છે કે હું જો આપને મળવું હોય તો હું બ્રહ્મ મુહૂર્તમાં અહીંયા હનુમાનજીની સાક્ષીએ જે કાંઈ વાતચીત કરી લો તો આપ મને તેથી મળી જ જાઓ. તમે એ મારો એક હનુમાનજીનો સાક્ષાત્કાર છે. એટલે હનુમાનજીની કૃપા સતત આપની ઉપર છે. હા, સતત. અને પછી આપને એટલું કહી દઉં કે એટલા વર્ષથી સતત બ્રહ્મચર્યમાં જી કે મેં હજી કોઈ દિવસ કોઈ સ્ત્રી સામું જોઈને આપને કહી દઉં મેં વાત નથી કરી. હજી કોઈ પણ સ્ત્રી હોય તો માં હોય કે એવી રીતે એને કહું કે હા બેટા આનું આમ છે, આનું આમ છે, બરાબર. વધારે વાત મને સ્ત્રી સાથે પસંદ નથી. અને બીજા એક મારા ગુરુ મને મળ્યા હતા, બીજા એક છોટિયા બાપુ કરીને હતા, એ દેવ થઈ ગયા. એ ક્યાંના હતા બાપુ? એ આપણે જે મધુસૂદન બાપુ, નેપાળી બાપુ, એ તો પ્રખર યોગી હતા બાપુ. એમના શિષ્ય. જી એમના શિષ્ય એ જ્યારે મને મળ્યા ત્યારે એમને થોડીક તકલીફ હતી, શરીરમાં તકલીફ હતી. અને મને એણે એવું કીધું કે મને ખૂબ જ તકલીફ છે અને આ તકલીફ દૂર થતી નથી, અને દેશી દવાથી તકલીફ દૂર નથી થતી, વિલાતીથી નથી થતી. તો મેં એમને જઈને હનુમાનજીના મંત્રો ઉચ્ચાર દ્વારા 10,000 જાપ કરી અને મેં ધૂળાની ભભૂતિ એમને આપી. તો પછી ડૉક્ટરે એવું કહી દીધેલું કે ભાઈ 3 કે 4 વર્ષ જ જીવશો. પછી ના, છોટિયા બાપુ 11 વર્ષ કાઢ્યા અને પછી એ પણ પોતાની જગ્યા ચોટીલા પાસે હતી અને એ પણ પછી દેવ થઈ ગયા. આ મારો એક બીજો અનુભવ.